નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો નાસાએ આપી ચેતવણી, પૃથ્વી સાથે ટકરાશે મોટું સૌર તોફાન। અમેરિકન વૈજ્ઞાનિકે ચેતવણી જારી કરીને કહ્યું છે કે ટૂંક સમયમાં એક મોટું સૌર વાવાઝોડું પૃથ્વી પર ત્રાટકવા જઈ રહ્યું છે અને તેની અસર ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન સિસ્ટમ પર થઈ શકે છે। નાસાની આ ચેતવણી અને સૌર વાવાઝોડાની ભારત પર શું અસર થશે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના ડિરેક્ટર અન્નપૂર્ણી સુબ્રમણ્યમ એનડીટીવી પર જણાવ્યું હતું કે સૌર વાવાઝોડું એ સૂર્ય દ્વારા સૂર્યમંડળના પ્રક્ષેપિત કણો, ઉર્જા, ચુંબકીય ક્ષેત્રો અને સામગ્રીનો અચાનક વિસ્ફોટ છે અને તેમણે કહ્યું કે પૃથ્વી તરફ આવનાર સૌર વાવાઝોડું પૃથ્વીને નુકસાન પહોંચાડી શકે છે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો ખેડૂતોને સોલાર પંપ ખરીદવા 2.66 લાખ રૂપિયાની સહાય, પીએમ કુસુમ યોજનામાં 66% સબસિડીનો લાભ મળશે। વર્ષ 2024-25માં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને પીએમ કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને 66% ગ્રાન્ટ આપવામાં આવી રહી છે। રાજ્ય સરકાર સોલાર પંપ લગાવવા માટે મહત્તમ 2.66 લાખની છૂટ આપી રહી છે। 10મી ઓક્ટોબરે ટોકન આપવામાં આવશે। એક ખેડૂતોના ટોકન 25 જૂન 2024ના રોજ કન્ફર્મ થઈ હતી અને 9 જુલાઈ 2024 સુધીમાં તેમનો હિસ્સો જમા કરાવવાના હતા, પરંતુ કેટલાક કારણોસર કેટલાક ખેડૂતોને તેમનો હિસ્સો જમા કરાવી શક્યા નથી। એવા ખેડૂતોને ફરીથી ટોકન આપવામાં આવશે। તો સમાચારમાં આગળ જાણીએ તો ગુજરાતના વિસ્તારમાં 45,000 એકરમાં બનશે નવું આઈએફ સ્ટેશન। ભારતીય વાયુસેનાનું નવું એરબેઝ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં બનાવવામાં આવશે, જે પાકિસ્તાનના સરહદથી માત્ર 130 કિલોમીટરના અંતરે સ્થિત છે। આ એરબેઝના સ્થાપનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેક ગણો વધારો થશે। સંરક્ષણ મંત્રાલયે આ એરબેઝના રનવેનો સર્વે કર્યો છે, જેને ઓબ્સ્ટેકલ લિમિટેશન સર્વે કહેવામાં આવે છે, જેમાં અત્યંત કુશળ અને અનુભવી પાયલટનો સમાવેશ થાય છે। ડીસામાં આ નવા એરબેઝ માટે 4500 એકર જમીન ફાળવવામાં આવી છે। આ પ્રોજેક્ટ પર આશરે 1000 કરોડનો ખર્ચ થશે, જેમાંથી 394 કરોડ એકલા રનવેના નિર્માણ પાછળ ખર્ચવામાં આવશે। તો સમાચારમાં આગળ જાણીએ તો સસ્તા અનાજના દુકાનદારોની હડતાલનો મુદ્દો, પ્રહલાદ મોદીએ દુકાનદારો સાથે યોજી બેઠક। સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ મામલે ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ રાજકોટમાં દુકાનદારો સાથે બેઠક યોજી હતી। તેમણે કહ્યું કે અમારી સરકાર સાથેની બેઠકો નિષ્ફળ ગઈ છે, પરંતુ મેં લેખિત પત્ર લખી બોલાવવા માંગણી કરી છે। તમને જણાવી દઈએ કે સરકારે 20,000 કમિશન નક્કી કર્યું છે અને અમારી માંગણી 30,000 રૂપિયાની હતી। તો સમાચારમાં આગળ જાણીએ તો ખેડૂતોને સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે। બાગાયતના વિભાગની વિવિધ યોજનાઓ માટે 15 ઓક્ટોબર સુધી થશે રજીસ્ટ્રેશન। પોરબંદર જિલ્લાના બાગાયત ખેડૂતો વિવિધ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે। બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ માટે આ ખેડૂત પોર્ટલની તારીખ 15/10/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે।